અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગઈકાલે ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવકની હત્યા થઈ હતી। તેવામાં આ કેસને લઈને જે હત્યારાઓ છે તેમને અમદાવાદ ગ્રામ્યની એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા અને હવે શું કાર્યવાહી આગળ થવાની છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગઈકાલે ભરવાડ યુવકની હત્યા થઈ હતી। જાહેરમાં થયેલી આ હત્યાને લઈને ધંધુકામાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ હત્યાના પગલે અનેક દુકાનોમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી અને જે દુકાનદારો હતા તેમને ભારે નુકસાન થયું હોવાની પણ માહિતી સામે આવી છે। આ સમગ્ર મામલાને લઈને પોલીસ બે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। એક જે હત્યાનો બનાવ બન્યો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ હત્યા કેસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। તેવામાં ધંધુકાની બજારમાં જે લોકોએ તોડફોડ કરી હતી, દુકાનો સળગાવી નાખ્યા હતા અને જેમના વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા, તે લોકો પણ હવે આ મામલે ફરિયાદ આપશે અને તે મામલે પણ હવે પોલીસ તપાસ કરશે। તેવામાં ગઈકાલે જે ધંધુકામાં હત્યા થઈ હતી તેની વાત કરવામાં આવે તો ધર્મેશ નામનો જે યુવક છે તે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે સમીર નામનો યુવક તેની પત્નીને મૂકવા જતો હતો ત્યારે બાઇક અથડાવવા બાબતે આ બંને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ સમીર તેની પત્નીને મૂકીને પરત આવ્યો હતો ત્યારે જે ધર્મેશ નામનો જે યુવક છે તેની સાથે બીજા કેટલાક લોકો હતા અને સમીર સાથે ઝપાઝપી પણ થઈ હતી, જેમાં તેના હાથના ભાગે ઈજાઓ પણ પહોંચી હતી અને ત્યારબાદ સમીર ત્યાંથી રવાના થઈ ગયો હતો અને સમીરના ઘરે કેટલાક લોકો પણ પહોંચ્યા હતા। તે દરમિયાન રિઝવાન નામના વ્યક્તિએ તેની પાસે રહેલી જે ધારદાર છરી જેવું હથિયાર હતું તે ધર્મેશને પગમાં મારી દીધું હતું અને ધર્મેશના પગની મુખ્ય નસ કપાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે આ સમગ્ર બનાવને લઈને ધંધુકામાં કાલે ભારે રોષ જોવા મળ્યો અને આ રોષના કારણે અનેક દુકાનોમાં આગ પણ લગાવવામાં આવી હતી। ગઈકાલે અમદાવાદ રૂરલના ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી હતી, જેમાં બે આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી। એ તમામ તેમનો ગુનાહિત ઇતિહાસ અને તેમની આગળની તપાસની તજવીજ ચાલુ છે। નિષ્પક્ષ તપાસ થાય એસઆઈટીની રચના કરી છે આપ પણ તેમાં? જી, આજરોજ આ તપાસ વધુ સારી રીતે અને સુદૃઢ રીતે થાય તે માટે આ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી છે, જેમાં એક ડીવાયએસપી તેમજ બે પીઆઈ તેમજ એક પીએસઆઈનો સમાવેશ કરવામાં આવેલ છે, જેનું ડે ટુ ડેનું મોનિટરિંગ રહેશે અને એસપી સર તેઓનું સુપરવિઝન કરનાર છે। ગઈકાલે ધર્મેશ ગમેરાનું પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું હતું અને અંતિમ વિધિ પણ ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ હતી। તેવામાં ધંધુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેન્જ આઈજી અને એસપી પણ મેદાને ઉતર્યા હતા। રેન્જ આઈજી દ્વારા સખત શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ ધર્મના લોકો હોય તમામના ઘરે જઈને તપાસ કરવામાં આવે અને જે લોકોના ઘરે જે ધારદાર હથિયાર કે પથરાઓ રાખ્યા હોય તેમની સામે કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચના આપી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ પણ પોતે મેદાને ઉતર્યા હતા અને ગઈકાલે આખી રાત નાઇટ પેટ્રોલિંગ ધંધુકામાં થયું હતું અને ધંધુકાની ગલીઓ શેરીઓ છે તે પોલીસની સાયરનોથી ગુંજી હતી. તેવામાં જે આ બે હત્યારાઓ છે સમીર અને રિઝવાન, તે બંને હત્યારાઓને આજે અમદાવાદ ગ્રામ્યની એસપી કચેરીએ લાવવામાં આવ્યા છે. આ સીધા દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો, આ જે બંને આરોપીઓ છે તેમના દ્વારા ભરવાડ યુવક ધર્મેશ ગમારાની હત્યા કરી હતી અને આ લોકોને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ બંને લોકોના રિમાન્ડ માંગશે અને શા માટે આ હત્યા કરવામાં આવી તેને લઈને પૂછપરછ પણ કરવામાં આવશે. આવતીકાલે ધર્મેશ ગમારાનું બેસણું પણ છે ધંધુકામાં અને અનેક નેતાઓ છે તે પણ ત્યાં સાંત્વના આપવા માટે પરિવારને આવી શકે તેવી પણ માહિતી મળી રહી છે. તેવામાં હવે આગળ જે કાયદાકીય કાર્યવાહી થવાની છે તેમાં પોલીસ તપાસમાં શું સમગ્ર વિગત સામે આવે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.